જય ખુખાર મેરડીમાં ભલે ઘરે કુલદેવીનો ફોટો હોય પણ એમાં પણ પ્રાણ છે. તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે ભાગ 3 માં જોશું. જય ખુખાર મેરડીમાં. એ રીતે ચેક કરો ને, ખબર હોય ને એ રીતે મને માતા બધાની ખબર છે. એટલે તમે કોઈ વાતે ખોટા હોય ને તો સુધરી જવું, સીધા માર્ગે આવી જવું. મેં શું કીધું તું કે તમે ગમે તેવી નોકરી કરતા હોય ને તો શોર્ટકટ મારવાનું કરવું. જો મહેનતથી હોશિયારીથી બુદ્ધિથી બધા કરોડપતિ તો બની જાય, પણ એ 2 દાડાના 4 દાડાના મહેમાન હોય. જોવો છો ને બધું હવા ફુગ્ગાની જેમ ઉડે. જોવો છો ને તમારી સામે જોજો. આ સમાજમાં બધા નજર દાખલા હશે કે કૂકનું ઘસી નાખ્યું હોય, કૂકનું લઈ લીધું હોય, કૂકનું પડાઈ લીધું હોય, કોઈની છેતરપિંડી કરી હોય, 2 નંબર્યું કર્યું હોય, બેમાની કરી હોય, ચોરી કરી હોય. એવા માણસોનું ધન ટકશે? ટકશે? તમારી નજર સામે જ જુઓ. એ 4 દાડા 10 દાડા મહિનો વરસ પછી તો એના ભીખ માગવા દાડા આવે. એનું પરિવાર બધું બેરણ શેરણ થઈ જાય ને. તો બેમાનીનો, ચોરીનો અને મહેનત વગરનું નહીં કહેતા શોર્ટકટ મારવા અત્યારે બધું જાતનું. આ તો એવી ભુવાઓ વિદ્યો બતા કે ઉપરથી પૈસા પાડું. એમના બાપાએ કાઢ્યા ઉપરથી. એવા છે ને આવું બધું અત્યારે કે પૈસાનો વરસાદ કરું. લે મારો ભગવાન મને એવું હાલ દે તો સારું બાપા, તો હાલ મંદિર બનાવી દઉં. સાચું નહીં? જો પૈસાનો ઢગલો એવું મારો ભગવાન મને સત હાલ દે તો બોલો ઢગલા કરી નાખું અને ના બેહાડું આવા. પણ એ બધું થાય. હવે માણસને દેવું થઈ ગયું ને, દેવું કે 5 લાખ કે 2 લાખ એના છે જાતની કુબુદ્ધિ શું છે. તારું આ શું કરીશ, મારી જોડથી લાવીશ. માગવાળા લોહી પી જાય એટલે શું કરે? શોર્ટકટ મારે. શોર્ટકટ મારવા પહેલો શરૂઆત ક્યાંથી કરે? ટેન્શન આવે. 5 લાખ દેવું થઈ ગયું હોય ને, અને 5 લાખ દેવું કેમ થયું હોય? કોઈ માતાજીએ દેવું નહીં કરાયું. તમારા શોખ ચાદર કરતા પગ લોવા કર્યા નહીં કહેતા? તમારા ખોટા શોખ દેખાડો જગતને કરવા માટે બાઇક લાયા, સાધન લાયા, આ લાયા, તે લાયા, વટ પાડવા આમ લોકો વાહ કરે એના માટે તમે તો જાતનું લાવી. અને પછી જ્યારે દેવું થઈ જાય ને એટલે માણસ ટેન્શનમાં આવે. અને ટેન્શનમાં આવે ને એટલે પહેલા માતા ના શું છે? પહેલા તો કહે આમાંથી કંઈક રસ્તો કાઢું. તો ધીરે ધીરે શું કરે? કોઈ ભાઈબંધો જોડે બેહવા જાય કે લાઈ ટેન્શન છે દારૂ પી લો. ચાખ પીતો થઈ જાય દાડે ટેન્શન વધતું જાય. પછી એને એવું થાય પેલું શેર બજાર કરું, સટ્ટા રમું, જુગાર રમું, ફલાણું કરું, ઢીકણું કરું, અને બધું કરી 5 લાખ દેવું હોય ને જગ્યાએ 10 લાખ કરી નાખે. અને પછી વધારે કે સારું આ તો ભરાયો. પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે? એ બધો રસ્તો કરી લે ને એટલે માણસ ચોરીના માર્ગે આવે. ચોરી કરવા જાય, લૂંટ કરવા જાય, અને છેલ્લે એ કરીને થાકે ને અમે તે નિષ્ફળ થાય ને, અને ચોક પોલીસના દંડા બંડા ખાય ને એટલે પાછો લાઈન ઉપર આવે ને બધું ઘુમાય ને એટલે માણસને શું વિચાર આવે? કહું આત્મહત્યા કરી લો. થાય ને આવું? બધી બારીઓ જ્યારે બંધ થઈ જાય ત્યારે માણસના આત્મહત્યા કરવાનો વિચાર આવે. આત્મહત્યા કરવાનો વિચાર કેમ આવે છે? કે તમે ક્યાંક ને ક્યાંક વાતે છે ને આ બધું લઈ બેમાની ચોરી કરી અને બધું ભેગું કર્યું છે ને, અને તમારા પરિવાર ચલાવવા આતર બધું કર્યું છે ને, એ જ પરિવાર વાળા તમને એવી હેરાનગતિ કરશે ને. જેમ કે તમે અનીતિનું કદાચ ધનથી એ અનાજ લાયા ઘેર અને અનાજ ખવડાવ્યું બધા પરિવાર વાળાને, એટલે અનીતિનો રૂપિયો આવ્યો અનાજમાં, અને અનાજમાંથી આવ્યો તમારા પરિવારને અંદર જેણે ખાધું ને એની બધાની કુબુદ્ધિ થઈ જાય. શું થાય? બધાની કુબુદ્ધિ થઈ જાય. એટલે તમારો જ પરિવાર છે ને તમને કોસે, બોલે અને ના હોય એનું કરે. પછી છેલ્લે છે ને કે મારો પરિવાર એવો મને સાથ હાલતો, એટલે માણસ શું કે હવે મારું જીવન ટૂંકાઈ દઉં એવો વિચાર આવે ને. કઈક દીકરીઓને આવતા હશે હવે મરી જવું છે, દવા પી લેવી છે. તો મરવાથી શું અંત આવી જશે? આવશે? આવી જતો તો ના આવે. મરી જશો તો શરીર તમારું અહીં રહી જશે, પણ મય આત્મા હશે ને એ મોહ જોડે રખડતો જશે, ભૂત થઈને ફરવું પડશે. જાણો છો ને આ બધી વાતો? એટલે આવા મરવાના વિચાર આવતા હોય ને, અને આ બધું થઈ ગયું હોય, મેં જે વાત કરી એ બધું તમારા જીવનમાં થઈ ગયું હોય ને, તો કઈ નહીં, શરણાગત થઈ જાઓ. માતાના શરણમાં 2 હાથ ઊંચા કરીને કહી દો કે હે માં, અત્યાર સુધી માં આ જે કીધી ને બધી ભૂલો અમે કરી, ચોરી કરી, બેમાની કરી, લૂંટ કરી, બધું થયું છે,
પણ હવે પછી માં આવું બધું કરવું નહીં, પણ મારું આટલું થોડું દેવું છે માં ભરિયાલ. હું એવું કહું છું કે જો 5 લાખ દેવું હોય ને અને કદાચ 5 મહિના થવા દો ગોળા મને સોલંકી બેડીને મેળવીને કહે છે. અને 50 લાખ દેવું હોય ને 50 લાખ તો 50 દાડા ના થવા દો, એ સામર્થ્ય છે. કઈ નહીં બતાવતી, પણ તમારો હોસલો જે તમે મને ભરોસો મારી વાતનો વિશ્વાસ રાખીને કદાચ અંતર નાભીથી ખાલી હાથ ઊંચા કર્યા હોય ને અને બધું મારા શરણે મેળ દીધું હોય ને તો 50 લાખ નહીં 500 કરોડ દેવું હોય ને તો મારા જેવી મેલડી ભરી હાલે. દુનિયાના છેડાથી લાયેલું ગમે તો એ આકાશ પાતાળ કર્યું એ તમારે નહીં જોવાનું. આ તો અનુભવ નહીં એટલે. અને આવું થાય ને માણસ ચમત્કાર લાગે. હા ચમત્કાર થયો, માતાજી અચાનક અમારે બેંકના ખાતા 50,000 નાખ્યા. અરે આ તો મારા રોજના ખેલ છે. એમાં શું તમને નવાઈ છે? મને માતા થોડી નવાઈ હોય બધી હોય. મારી વસ્તીને મારા દીકરાને નવાઈ નહીં ચમ કે રોજનું છે આ બધું. એટલે આવા કઈક દીકરાઓ છે દેવાદાર હું જાણું છું. અને આ બધી વેદના ચમ કહું છું માતા, મારા દીકરો છે ને આ બધી પરિસ્થિતિ એને વેઠેલી છે. તમે જેમ ફરો છો ને તાર એવી રીતે મારા દીકરા આવી રીતે વેઠેલી છે. એટલે મને માતાને ખબર છે કે મારા દીકરાએ શું શું વેઠ્યું છે મારા માટે. પણ એને કીધું તું જગતમાં કદાચ તે ભલે ગમે તે દુઃખ આવ્યું, ગમે તેવું દુઃખ પડ્યું, પણ છતાં તે મારો મેલડીનો હાથ નહીં છોડ્યો ને તો તારો હાથ હું મેલડી ક્યારેય નહીં છોડું. આ વચનથી ઉતરેલી છું. એવી છે ને આ કરશો કે નહીં? ઈમાનદારી રાખો જીવનમાં. શું કીધું? કોઈ નહીં જોતું પણ માતા જોવે 24 કલાક. ચોરી કરો ને અંદર કોને કોઈ નહીં જોતું, માતા જોવે છે. તમારી કુળદેવી જોવો, મેરડી જોઉં અને મારો રોમય જોવો છે. જોવો છે ને તમે દુનિયાના નજરમાં હારા હશો કે હું બહુ હારો છું, હું બહુ હારો છું, હું બહુ સૌકાર છું, હું બહુ સજ્જન છું, હું બહુ પવિત્ર છું. મારા જેવી મેરડી જોડતી એક તું ચેવો. આ શું ખોટું? તો માતાને મને બધી ખબર હોય તો કદાચ ખોટા કોમ મેલ દેવા પડે અને કદાચ મજબૂરીમાં થતો હોય. તમારી ગયા રવિવાર વાત કરી હતી ને કે મારા અમુક વસ્તુ થોડી મર્યાદિત ભાષા રાખીને મારા અમુક વસ્તુ બોલવાની હોય છે. પણ આજ યુગ એવો છે ને કે બધાનું મન એટલું મલિન છે, એટલું મલિન છે ને કે માતાના ફોટા હોમું જોઈએ ને તોય એમની દ્રષ્ટિ હારી રહેતી. આ સત્ય વાત છે. પણ દીકરા દીકરો સ્ત્રી પુરુષ બધા આવી ગયા આમાં. આ કળિયુગની માયા અને આ મલિનતા તમારી મનની એટલી છે ને કે મંદિરમાં તમારી દ્રષ્ટિ હરકી ના રહે, તમારા વિચારો હરકા ના રહે. ચમ કે મંદિર પવિત્ર જગ્યા છે અને એ જગ્યા પર તમે અહીં આવો ને એટલે આ તમારા અવગુણો છે ને એ બહાર નીકળે. બહાર એટલે બહાર પ્રકાશિત થાય. જે બહાર નીકળતું હોય ને એ બહાર દેખાય નહીં, પણ વિચારો આવે ને તો તમારે એવું નહીં માનવું કે મારા વિચારો આવા છે. તમારે એવું સમજી લેવું કે આ જગ્યાએ હું મંદિરમાં જ્યો ને તો મંદિર કે કોઈ ધામે જ્યો ને તો આ પવિત્ર જગ્યા છે ને આ પવિત્ર જગ્યાની જવાથી મારી અંદરના અવગુણો છે એ બહાર નીકળે છે. એ વિચાર ન છે તમે પકડી ના રાખતા, મારા વિચાર છે. એ વિચાર આ કળિયુગના માયાના છે. શું કીધું? આ વિચાર કળિયુગની માયાના છે. ચમ આ કળિયુગની માયા કોઈને ભક્તિના માર્ગ ઉપર સફળ થવા દે બનાવેલી જ છે. ભગવાને જ બનાવી છે માયા. પણ જેના આનું જ્ઞાન હશે એ બચી જશે, નકર બીજા કોઈ બચે. એટલે તમે ગમે તેવા ખરાબ વિચાર આવતા હોય, ખરાબ વર્તન હોય, ગમે તેવા લુચ્ચા નાલાયક ગમે તેવા હોય ને પણ માતાની આગળ એવા રહેજો માં હું જેવો છું ને એવો તારો તારા જ સ્વીકાર. તું નહીં કરું તો હું તારા માથે પડીશ, પણ તારા સ્વીકાર કરવો જ પડશે. માથે પડો. માતા માથે પડાય ને, માતા માથે ના પડાય. મારો દીકરો મને માથે જ પડેલો છે. તું જોણું મારા શું ગાદી તારે કરવાની એ તો ચિંતા નહીં કરતો. પૂછ આટલી બધી ગાદી થાય બધા પૂછે? બધા જોવાય આવા દાડ પૂછો? આટલું રસોડું થાય, આટલું બધું થાય, કશું એક વસ્તુની પૂછપરછ ના કરે. ખાલી ધોન રાખે અને કહેવા જેવું હોય તો કે ભાઈ આમ કરજો, તેમ કરજો, આમ તેમ ફલાણ ઢેકડું. નકર એ બધો મારે પૂરેપૂરો મારો દીકરો મને માથે પડેલો છે. ચોખ્ખું જે છે કહીશ ને, હું ના જોણું, બધું તારું છે. મન તે જ્ઞાની બનાવે, વિદ્વાન બનાવે તો તે બનાવે, ભક્ત બનાવે તો તે બનાવે. હું તો ચોય કિચનમાં પડી રહેતો હતો અને તે હાથ ઝાલીને કદાચ ચોખ્ખો નવડાય ધોળાને તૈયાર ત્યાં કર્યો. તારે જોવાનું હું માતા કરું છું. તાર વાત તો સાચી જ છે ને? સાચી વાત નહીં? મારો દીકરો તો અજ્ઞાન હતો. અજ્ઞાની હતો તમારે જેવો હતો. સામાન્ય તારે સામાન્ય જ માણસ છે, પણ સામાન્ય એટલે હાવ સામાન્ય. દુઃખી થાય એટલે શું કરું? ભગવાન ને ગારો બોલે મારો દીકરો. લો આ સત્ય છે. પણ
આ બધી વાતો ભલે આખી દુનિયા હોભરત હોય, પણ જે છે એ કઈ મારો દીકરો ભગવાનને ગારો બોલતો હતો. ચમ સાચો હોય, નિર્દોષ હોય, અને છતાંય આવી રીતે દુઃખ પડે ને એટલે માણસ કંટાળે. ભગવાન છે કે નહીં, ભગવાનનું નામ દે તો ગારો બોલે કે આપણે કોનું ખરાબ કર્યું તો આટલું બધું અમાર જોડ થાય છે. તારે મને માતા, હું માતા જોતી કે દીકરા ભલે તું ગારો બોલતો, પણ તું આજ ભલે તારી ગારો તે ભગવાને ખાય છે, પણ મારો ભગવાન એવું કહે છે કે સમય આવશે ને કે તને જોઈ લાખો દીકરાઓ જો ભગવાનના માર્ગ ઉપર ના આવે તો મને મેળવીને કહે છે. આ દુઃખી થાવશો તો કેટલા એવા દીકરા છે નાસ્તિક કે ભગવાન ભગવાન ના. ભગવાન હોય તો આપણે દુઃખી ચમ થઈએ? આવો પ્રશ્ન ના થાય. ભગવાન હોય તો આપણે દુઃખી ચમ થઈએ? અરે પણ જીવનમાં થોડું જ્ઞાન તો લો, સમજ તો લો, તો ખબર પડે કે દુઃખી કેમ થાવશો, સુખી કેમ થવાય, બધું જ્ઞાન લેવું પડે. આ શું ખોટું? મારી વાતો સમજ પડે કે ખાલી ખાલી? જોરથી જોરથી પેલી બાજુ કંટાળો નહીં આવતો ને? હું તો બહુ આતોડી બોલ 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 કરું છું આખી રાત. પણ જો હું જે છે સત્ય કહીશ, અને આમ જ બધાના કામ થાય છે ને. હું તો કોઈ માથે હાથે નહીં મેલું છું. હાથ કોઈ હાથ માથે હાથ મેલ્યો તો એ કામ થાય છે ને. તો બસ આમ કરું છું ને એટલે આવી ગયું બધા. સ્ટેજ ઉપર આવો ના આવો બધું તમારે એવું નહીં. સ્ટેજ ઉપર જાઓ તો તમારું ભલું થાય નહીં. હું એવું કહીશ, તમે નેચે બેઠા છો ને તો એ સમજો મારી વાત માનો છો ને એટલે મારી કૃપા 24 કલાક તમારી જોડે જ છે. શું કીધું? હું મેરડી તો અહીં છું, પણ ખાલી મારા બકરાને મોકલું તો મારો બકરો તમારું ભલું કરી આલે, પેઢીઓ તારી આલે. હા શું ખોટું? હું માતાને ખાલી મારો બકરો આવે ને તો તમારે ઘેર તો એ તમારી પેઢીઓ તરાઈ જાય. એ સત છે. પણ એવો વિશ્વાસ રાખજો. રાખશો ને આ બધું તમારી માતાના બધા વર્તન સુધરી જશો ને તો બહુ વાલા લાગશો, બહુ વાલા. હા હા માતા જોશે, હા હા મારો દીકરો જોતો ખરો ચો બદલાયો, ચો સુધર્યો, આમ પુનદાન કરતો થઈ ગયો, સેવા કરતો થઈ ગયો. કોઈ બીમાર વ્યક્તિ હોય એને દવા લઈ આલો. આ બધી ભાવનાઓ રાખો ને. અને આજ કર્યું મારા દીકરાએ કોઈ તપસ્યા નહીં કરી. જાહેરમાં કહું છું, લોકો દુનિયા હજુ વિચારે છે કે આ ક્યાં એવી અંદર ખાને સાધના કરી છે તે આટલા જગતમાં આખા ગુજરાતમાં કોઈનું ના હોય એટલું મોટું સાનિધ્ય કરીને આ ભાઈ બેઠો છે. આ ભૂવો ચોથી શીખી લાવે એવું કે મારા દીકરાને તો ભૂવો નહીં માનતી, મારા દીકરાને હું મારો દીકરો માનું છું. એને નહીં કોઈ દાડો પ્યાલા પીધા, નહીં હાથમાં કોઈ દાડો કોયડા ઝાલ્યા. એને ભક્તિ જ કરી છે. ભક્તિ કરીને મેં પ્રેરણા પૂરી કે દીકરા સેવા કરવી, તારી જોડે જે હોય ને એની સેવા કરવી, થતી હોય એટલી સેવા કરી. કદાચ 10 રૂપિયા હોય ને તો 2 રૂપિયા સેવાની વાપર, પાછળ વાપર. હું મેરડી એના 2 ના 200 કરી આલીશ. આ નિયમ છે, પ્રાકૃતિક નિયમ કહેવાય. આ સિદ્ધાંત છે. આ કરે ને એનો થાય જ સારું. પણ આજ કોઈને આવો ભરોસો હોય 100 રૂપિયા હોય ને 100 રૂપિયા એમાંથી તમે 10 રૂપિયાનું નહીં પણ 5 રૂપિયાનું કદાચ સેવા વાપરો ને એ એડે જાય. એ 5 ના 500 ક્યાંથી આવે છે ને એ તો જ્યારે આવે તારે ખબર પડે. શું કીધું? પેલાના રાજા રજવાડો ખબર છે ને, આખી ગામની પ્રજા આજુબાજુના એના વિસ્તાર જો લાગતો હોય ને તો આની બધી પ્રજા ગરીબોને બોલાવે અને કે આવો આજે આ દિવસ છે, તહેવાર છે, તો એ દિવસે દાન કરે. તે દાન કરવા બે ને રાજા એટલે છે ને અનાજના કટ્ટા ને દાગીના ને હીરા ને મોતી ને ઝવેરાત આંખો બંધ કરીને હાલ કરે. ક્યારે કોઈને નિરાશ થઈને જવા ના દે. ખબર છે ને આવો આ નિયમ હતો ને પેલા કે શરણે આયેલા કોઈ નિરાશ થઈને ના જવા દે. જે હોય એને હાલે. આ સેવા ધર્મ માનતા ને પેલા તો એ રાજા રજવાડો છે ને ધન ક્યાંથી લાવતા કોઈ ખબર છે? કમાવા જતા હતા, હો મજૂરીએ જતા હતા, દાડીએ જતા હતા, બોલો બેંકમાં નોકરી જતા હતા. તો ચોથી આવતું હતું આટલું બધું? એ અલૌકિક શક્તિ મારા જેવી હોય ને માતા, એમની પર એ રાજા રજવાડાઓનો વિશ્વાસ હતો કે મારું ધર્મ એવું છે ને કે કદાચ આમ કરીને બધું ખાલી કરી દઈશ ને અને પાછળ 1000 હાથે બધું ભેગું કરી આલ છે. એટલે ક્યારે ખૂટે? પણ આવો કોઈ વિશ્વાસ જ નહીં. 100 રૂપિયા કમાય ચૂલ્યા 5 રૂપિયા કોઈને આલીએ
આપણી મહેનત ના અહંકાર કાઢ નાખો. મહેનત તો છે ને ગધેડા કરે છે. મહેનત તો આખી દુનિયા કરે, નહીં કરતા? મજૂરિયા નહીં કરતા મહેનત? તો તમે તો મજૂરિયા જેટલી મહેનત તો નહીં કરતા ને. જે રાત દાડો કડિયા કામ કરે, પરસેવો પાડે, એમનું શરીર આખું આખું વરી જાય છે, જોવો છો ને, એવી મહેનત કરે છે. તોય તે એમને ખાવાની તકલીફો પડે, અને તમે તો એટલી મહેનત નહીં કરતા, તોય તે હારા પંખામાં એસીમાં ગાડીમાં ફરો છો ને, એ તમારી કુળદેવીની કૃપા છે. પણ એ દેખાતી નજીક છે ને એટલે નહીં દેખાતું. હમણાં ગાડી દૂર થવા દો એટલે તરત આવ. પહેલા ગાડી હતી, અરે પહેલા તો હું ગાડી લઈને ફરતો હતો. પહેલા તો મારા બેંકમાં 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા અમથા પડી રહેતા હતા. આજ મારી જોડે કશું નહીં રહ્યું. પણ અત્યારે તે તારી જોડે ગાડી હોય ને 2 લાખ રૂપિયા બેંકમાં પડી હોય તો પોતે દુઃખી મહેસૂસ કરતો હોય માણસ. પણ આ ગાડીને હમણાં 2 લાખ રૂપિયા જતા રહે ને, આમ થોડા દૂર થાય ને એટલે દેખાય કે હા હું સુખી હતો પહેલા, અત્યારે હું દુઃખી છું. અને નજીક આમ લાવી દો કઈ વસ્તુ દેખાય. મારો મેરડીનો ફોટો આમ તમને નજીકથી લાવી દો, જો મને દેખાય ના દેખાય? દેખાય તે ધૂંધળું થઈ જાય. એટલે આ સુખ છે તમારી નજીક છે ને અત્યારે હાલ એ દેખાતું નહીં. તો માતા છે ને બતાવવા માટે સાચા ભાવિક ભક્તો હશે ને એને થોડું દૂરે કરશે, પણ ડરતા આ બધા એના ખેલ હોય. જો સમજી જાય તમારો બેડો પાર, નકર રોમ રોમ, નકર મારું બોલેલું બધું બાતલ જશે. આટલામાંથી 10 જણા પાલન કરશે ને મારી ગાદી કરેલું બધું મન મળી ગયું, સમજી લો. 10 જણા ખાલી, વધારે નહીં. અને મારે તો આખા ગુજરાતમાં મારી સેના પહોંચાડવી છે. એક સેવા, મારો ઉદ્દેશ, મારું લક્ષ્ય એક જ છે કે મારા સાનિધ્યમાં આવનારા ભાવિક ભક્તોને સાચી દિશા, સાચો માર્ગ, ગુરુદેવનું સાચું જ્ઞાન, ભગવાનનું સાચું જ્ઞાન, સુખ દુઃખની વાતો કરી અને થોડી તમને ધીરજની ડોર પકડાઈ અને તમને આગળ જતા સુખી કરું, એ મારો ઉદ્દેશ છે પહેલો. બીજો ઉદ્દેશ છે કે મારા સાનિધ્યમાં જે આવે છે એમની તો હું માતા સેવા થાય એટલી કરું છું, પણ હજુ તે હું માતા બેઠી છું તો આજુબાજુના વિસ્તારમાં જેટલા નોંધારા પરિવાર છે, જેના 2 ટાઈમમાં હરખા ખાવા નહીં મળતા, જેને કોઈ બીમાર છે, એને કોઈ દવા લઈ જવા વાળું નહીં, એવા બધા હુંથી મારી સેવા ના પહોંચાડો તું મેલડી નહીં. હું તમારી જોડે સેવા નહીં માંગુ કે તમે મને દાન કરો અને હું બીજે કરું, પણ ના, કદાચ તમારા ગામમાં, તમારા ફરિયામાં, તમારી સોસાયટીમાં ક્યાંય આજુબાજુ કદાચ આવું પરિવાર નોંધારો રહેતો હોય ને અને દુઃખી રહેતા હોય ને, અને કોઈ ઉંમરલાયક વડીલ કોઈ બીમાર હોય ને અને કોઈ દવા કરવા વાળું ના હોય ને, તો ખાલી ભાવના કરજો, એને દવા લઈ આલવાની, એને કદાચ થોડી અનાજ આલવાની. હું આલવા વાળી હું મેરડી બેઠી છું. એ આલશો ને તો હું રાજી થઈશ, એવું માનજો. અને તમારે જો ના હોય તો વિચાર કરજો, અને વિચાર કરો ને કદાચ વસ્તુ હાજર થાય ને તો એને હાલ દેજો. અને કદાચ એનાથી વિશેષ ના હોય તો મારા સાનિધ્ય, મારા સેવકનો સંપર્ક કરજો, કદાચ થશે ને તો એ પૂરું કરી આલીશ. પણ આ માર્ગ ઉપર આ બધા મને સહકાર આલવો, પૈસાનો નહીં, મારા દાન નહીં જોતું, મારો ભગવાન હાલે છે અઢળક, એ ચોકથી આવે છે ભગવાન જોવાને. તમારા જેવા ભાવિક ભક્તો લઈને આવો, ચોખાનું કટ્ટું ના તે તમને બધાને જમાડું ને પ્રસાદી પેટે તોય વધે છે, તો શું કરું? મારો ભગવાન શું ચમ વધારે હાલે છે? કેટલાય પરિવાર છે આ બારેજા ગામમાં બેઠી, પણ આજુબાજુના જો બધાનું ભલું થાય છે, દુકાનવાળાનો, રિક્ષાવાળાનો, બધાનું નહીં થતું? જો આખા ગામની રોનક આખી બદલાઈ જઈશ, નહીં બદલાઈ જઈ? તો મારા જ ગામના એવા દુખિયારા હોય તો ભાઈ મારે થોડી કૂદકો મારવો છે, પણ કંઈ નહીં, તો મેં જે કીધું ને એનું પાલન કરશો ને બાકો. કોઈક દુખિયારો દેખાય તો ગોડા તમને જીવ છે એનો ચાલે. તમારે જો ના હોય ને એનું સન્માન કરો, પણ એને ઠુકરાવશો, પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएंगे, એવી રીતે પતા નહીં કિસ रूप में मेलडी मिल जाएगी. લો હિન્દી બોલ દઉં, કહેતા ઇંગ્લિશ બોલ નાખું થોડું, અને ઇંગ્લિશમાં લોચા પડે મારે. સાચું ખોટું? કયા ટાઈમે હું મેરડી આવી જઈશ ખબર ના? હું જોઉં માતા, હા મારો ભાવિક